અમે ભારતીય જનતા પાર્ટી કચ્છ પરિવાર દ્વારા સૌ કાર્યકર્તાઓના મંડળના કાર્યકર્તાઓ, જિલ્લાના હોદ્દેદારો અને ભુજ શહેરના સૌ કાર્યકર્તાઓ દ્વારા 370મી જે કલમને લગતી જે પિક્ચર મૂવી આવી છે એ જોવા માટે સૌ કાર્યકર્તા ગયા હતા. જે પ્રકારે એ મૂવીમાં જે પ્રકારે કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે જે 370મી કલમ હટાવી આબેહૂબ એ પ્રકારની પિક્ચર બની છે કે કઈ પ્રકારનું અંદર જઈને આખું કાશ્મીરમાં કઈ પ્રકારે આખા અભ્યાસ કરીને અને બંધારણમાં શું કરી શકાય એ જોઈને વ્યવસ્થિત આખું પ્લાનિંગ કરીને જે 370મી કલમ હટી એ ઐતિહાસિક ઘટના હતી ભારત માટે. ભારતીય જનતા પાર્ટીની જે કંઈ મૂળ વિચારધારાના જે 2-5 પ્રશ્નો જેના હતા સંકલ્પ, એ સંકલ્પ 370મી કલમ હટાવવાનું જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જનસંઘ વખતથી પાર્ટી પ્રયત્ન કરી રહી હતી એ સંકલ્પ સિદ્ધ થયો અને એના ઉપર પિક્ચર બની એ અમારા સૌ માટે ગૌરવની વાત છે. અને એમાં સૌ કાર્યકર્તાઓએ કઈ પ્રકારે અમારી કેન્દ્રીય નેતાગીરીએ જે પ્રકારનું કામ કર્યું છે અને એના આધારે કલમ હટી છે એ બહુ સૌ કાર્યકર્તાએ જોયું અને ખૂબ આનંદ અને અમને ગૌરવની લાગણી અનુભવે અમારા કેન્દ્રીય નેતૃત્વ ઉપર કે કુનેહથી જે પ્રકારે 370ની કલમ હટી છે અને એને કારણે ભારતનું જે કાશ્મીર રાજ્ય છે ભારત સાથે અવિભાજ્ય રીતે જોડાઈ ગયું અને એક દેશમાં 2 કાનૂનની વાત હતી એ દૂર થઈને સંપૂર્ણ ભારત એક રાષ્ટ્ર છે એ પ્રકારના ભાવ સાથે કાશ્મીરી લોકો પણ ભારતમાં જોડાણા છે અને સૌ સાથે મળીને દેશ કેવી રીતે મજબૂત બને, કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ છે. વર્ષો ત્યાં ભારતીય જનતા પાર્ટીની જે માંગ હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદરણીય શ્રી નરેન્દ્રભાઈની સરકાર દ્વારા એ પૂર્ણ થઈ અને એની પિક્ચર જોવામાં અમે સૌ ગૌરવથી પિક્ચર જોઈ છે.